નમસ્કાર મિત્રો, જેમના નામ માત્રથી ભૂત પ્રેત નજીક નથી આવતા, જેમના સ્મરણથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે, એવા પરમ રામ ભક્ત હનુમાનનો જન્મોત્સવ આવી રહ્યો છે. પણ શું તમે જાણો છો કે બજરંગબલીનો જન્મ કેવી રીતે થયો હતો? શા માટે તેમને પવનપુત્ર કહેવામાં આવે છે? અને કેમ માતા અંજનાએ તેમને જન્મ આપવા માટે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી? આજે આ વિડીયોમાં આપણે જાણીશું હનુમાનજીના જન્મની એ અદ્ભુત પૌરાણિક કથા. પૌરાણિક કથા મુજબ અપ્સરા પુંજીક સ્થલાને એક ઋષિના શ્રાપને કારણે પૃથ્વી પર વાનર સ્વરૂપે જન્મ લેવો પડ્યો હતો, જેઓ માતા અંજના તરીકે ઓળખાયા. તેમને શ્રાપમાંથી મુક્તિ ત્યારે જ મળી શકે તેમ હતી જ્યારે તેઓ ભગવાન શિવના અંશને જન્મ આપે. માતા અંજના અને તેમના પતિ કેસરીએ સંતાન પ્રાપ્તિ માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેમની ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા. બીજી તરફ અયોધ્યામાં રાજા દશરથ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞમાંથી જે ખીર નીકળી હતી તેનો એક ભાગ પવનદેવની મદદથી ઉડીને સીધો માતા અંજનાની અંજલિમાં આવી પડ્યો. માતા અંજનાએ તેને ભગવાનનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લીધો અને ચૈત્ર સુદ પૂનમના દિવસે સૂર્યોદય સમયે હનુમાનજીનો જન્મ થયો. જે ક્ષણે તેમનો જન્મ થયો, આખું બ્રહ્માંડ હર્ષોલ્લાસથી ભરાઈ ગયું. કેમ કે પવનદેવના માધ્યમથી આ પ્રસાદ આવ્યો હતો, તેથી તેમને પવનપુત્ર કહેવામાં આવે છે. મિત્રો, હનુમાનજીના જીવનમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ, જેમ કે અતૂટ શ્રદ્ધા. જેમ માતા અંજનાએ હિંમત હાર્યા વગર વર્ષો સુધી તપ કર્યું, તેમ આપણે પણ આપણા ધ્યેય માટે ધીરજ રાખવી જોઈએ. બીજું, નિસ્વાર્થ સેવા. હનુમાનજી પાસે અખૂટ શક્તિ હોવા છતાં તેઓ હંમેશા ભગવાન રામના સેવક બની રહ્યા. સાચી તાકાત અહંકારમાં નહીં પણ સેવામાં છે. બુદ્ધિ અને સાહસ. મુશ્કેલ સમયમાં હનુમાનજી હંમેશા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા, જે આપણને શીખવે છે કે સંકટ સમયે ગભરાવું નહીં પણ રસ્તો શોધવો. તો મિત્રો, આ હતી હનુમાન જયંતીના જન્મોત્સવની કથા. તો આવા જ ભક્તિને લગતા અને સનાતન ધર્મને લગતા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.